નમસ્કાર મિત્રો, હું બુધાભાઈ બારિયા. હાલ વિડીયો બનાવવાનું એક જ કારણ કે થોડા દિવસથી જોઈ રહ્યો છું. આમ તો ઘણા સમયથી ભાવનગર જિલ્લાની અંદર નાના મોટા માણસો હોય, કોઈ પણ ગરીબ માણસો હોય, કોઈ વેપારી ધંધાવાળા નાના મોટા માણસોના મકાનો તોડી પાડવામાં આવ્યા છે. ડિમોલેશન દાદાનું બુલડોઝર ફેરવામાં આવ્યું છે. તો ક્યાં સુધી તમે આવી જ રીતે સહન કરતા રહેશો? ક્યાં સુધી આમ હેરાન થતા રહેશો? જો તમે તમારા ઘરની અંદર પણ સુરક્ષિત ન રહી શકતા હોય તો વિચાર કરો, આગળની તમારી પેઢીને કેટલું ભોગવવું પડશે. તમારું પોતાનું મકાન બનાવેલ જો એ લોકો તોડી નાખતા હોય, તમારા મકાનમાં પણ તમને શાંતિથી ન રહેવા દેતા હોય, તો બીજે તમને ક્યાં રહેવા દે છે? એટલે હજી સમય છે, જાગી જાઓ. જો નહીં જાગો અને નહીં કાંઈ કરો, નહીં અવાજ ઉપાડો તો તમને આવનારો સમય ખૂબ ભયંકર હશે. અને એવો ભયંકર છે એની તમે કલ્પના પણ નહીં કરી હોય. આપણે આ ફિલ્મોમાં, નાટકોમાં એમાં જોઈએ છીએ કે તમારા ઘરની અંદરથી બેનું દીકરીઓને ઉપાડી લેવામાં આવે છે. એવી જ રીતે એવો માહોલ અત્યારે ઊભો કરવામાં આવ્યો છે. તમારા ઘરમાં પણ તમને રહેવા નથી દેવામાં આવતા, બે ઘર કરવામાં આવે છે. તો એના માટે અવાજ આપણે જ ઉપાડવો પડશે, બીજું કોઈ નહીં ઉપાડે. અને જેને તમારા મકાન પડાવ્યા છે એ જ તમારા મકાન બનાવી આપશે, એવી મારી તમને બધાને ગેરંટી છે. તો હરેક સમાજના હરેક વ્યક્તિને, જે લોકો ઘર વિહોણો બન્યા છે એના માટે પણ છે, અને જે હજી જેને ત્યાં હજી ડિમોલેશન નથી આવ્યું અને કદાચ એને આવશે કે નહીં આવે એની હજી તમને કલ્પના પર તમે નહીં કરી હોય, પણ આ આંધળી અને મૂંગી બહેરી સરકાર જે છે એ લોકો બેઠા બેઠા એ જ એનું કેલ્ક્યુલેશન મેકે છે ક્યાં કોના મકાન પાડવા, કઈ રીતે પાડવા. તો ખરેખર જાગૃત થવાની જરૂર છે. જો નહીં જાગૃત થાવ તો આવનારો સમય તમે તો અત્યારે હાલમાં ભોગવી રહ્યા છો, તમારો આવનારો સમય પણ ભોગવવો પડશે, આવનારી પેઢીને પણ ભોગવવું પડશે. માટે ખરેખર જાગો. અને જો કાંઈ ન કરી શકો તો પણ કાંઈ નહીં, એવું નથી કે બધા વ્યક્તિઓ જાગૃત હોય, પણ જે જાગૃત છે, જે લોકો તમારા માટે કંઈક કરવા માગે છે એવા લોકોને સપોર્ટ કરો, એવા લોકોની સાથે રહો. અને તમને ન કાંઈ સમજાય, ન કાંઈ કરી શકો એવો હોય તો એવા ઘણા લોકો આપણે ભાવનગર જિલ્લાની અંદર છે જે લોકો ધારે તેમ કરી શકે છે. અને તમારા જે મકાન પાડ્યા છે એ મકાન પણ તમને પાછા મળી શકે એવી પોઝિશન છે. ખરેખર આના માટે તમારે પોતે જ લડવું પડશે. જો તમે પોતે જાગૃત નહીં હો. એક બે દિવસ પહેલાં અમે ફેસબુકની અંદર એક પોસ્ટ પણ મૂકી હતી કે જે કોઈ લોકો ઘર વિહોણા બન્યા છે એ લોકો અમારો કોન્ટેક કરે, પણ કોઈ કર્યો નથી. તો ખરેખર એ જોતા લાગે છે કે ભાવનગરની જનતાની અંદર નૂર મરી ગયો એવું લાગે છે. કારણ કે માણસ ભલે ગમે તેવો હોય, પણ નૂર વગરનો હોય તો કોઈ દિવસ કાંઈ કરી શકતો નથી, પોતાના માટે પણ ન લડી શકે. માટે જો ખરેખર તમે તમારી આવનારી પેઢીને સુખી જોવા માંગતા હોય, તમારું ઘર પરત મેળવવા માંગતા હોય, તો અમારી ટીમનો સંપર્ક કરો. અને ખરેખર તમારા મકાન ન બને ત્યાં સુધી અમે તમારી સાથે ઊભા છીએ. તમને મકાન તમારું મળી જાય, તમારા મકાનની ચાવી તમને અપાવીએ, પછી તમે શાંતિથી બેસી. એ રીતની અમારી ટીમ ઓલ ગુજરાતની અંદર કામ કરે છે. તો ભાવનગર જિલ્લા પૂરતું નથી, ઓલ ગુજરાતની અંદર પ્રયાગરાજની અંદર પણ એક પેપરમાં 2 દિવસ પહેલાં આવ્યું છે, તમે કદાચ નહીં જોયું હોય. જે લોકોએ મકાન એમના પાડી દીધા હતા, એમને કોર્ટ દ્વારા એમને હુકમ કરવામાં આવ્યો છે એમના મકાન એને પાછા બનાવી દેવામાં આવે. તો ખરેખર આ મુહિમ આપણે ગુજરાતની અંદર પણ આપણે ઉપાડીએ છીએ. તો ખરેખર જો તમે તમારું મકાન પાછું મેળવવા માંગતા હોય, હરેક વ્યક્તિ, હરેક સમાજના વ્યક્તિ, આપણે કોઈ સમાજ લેવલે નથી હાલતા, પણ એનો અમે જરૂર એને મકાન પાછું મળે એના માટે પૂરા પ્રયત્નો કરીશું. મારી આખી ટીમ તમારી સાથે છે, કોઈ વાતનું મૂંઝાવાનું નથી. અત્યારે તમે ઘર વિહોણા થયા છો તો એને ઘર આપવાની કે એને કોઈ રહેવાની વ્યવસ્થા કરી દેવાની જવાબદારી બધી એની છે. એટલે માટે જાગૃત થાવ, જાગૃત બનો. વધારે કાંઈ નહીં, પણ તમારા માટે કરો એટલું અમે તમને પ્રાર્થના કરીએ છીએ. જો નહીં કરો તો ખરેખર ખૂબ ભયંકર સમય આવશે. એવું નહીં માની લેતા કે તમારા ખાલી મકાન જ પાડીને લોકો શાંતિથી બેસી જશે, એવું તમને મનમાં હોય તો કાઢી નાખજો. એને તમારા મકાન સાથે કાંઈ લેવા દેવા નથી. અને તમારી જિંદગી તમને ગરીબ બનાવવા માટે જ આ લોકોનું એક મોટામાં મોટું ષડયંત્ર છે. તમને કેમ ગરીબ રાખવા, કેમ પછાત બનાવવા. તમારી પાસે કોઈ વસ્તુ જ નહીં હોય તો તમે શું કરવાના છો? એટલે આ સરકારની મિલીભગત છે. અને સરકાર તમને એવી ગરીબીમાં ધકેલી લીધી છે કે હાલની અંદર કેમ તમને મકાન વગરના કરી નાખ્યા, તો તમને રોડ ઉપર લાવી દીધી છે. અત્યારે હાલમાં તમારી પોઝિશન એ રીતની છે. તો ખરેખર જાગૃત થાવ. વધારે જો કદાચ તમને કાંઈ ઓછું લાગે તો પણ માફ કરજો, કારણ કે અમે તમારા માટે આ વિડીયો બનાવ્યો છે, કોઈ અમારા માટે નહીં કે ફેવરિટ થવા માટે નહીં, પણ અમે એક માણસના પેટના છીએ. અને એટલી આ તમારું આવું બધું જોઈને અમને દુઃખ લાગે છે કે ક્યાં સુધી આ લોકો સહન કરશે, કે ક્યાં સુધી
કેટલા લોકોના નોર મરી ગયા છે, ક્યાં સુધી આવી રીતે સહન કરશો? જો તમારા માટે પણ તમે અવાજ ન ઉપાડી શકતા હો તો વિચાર કરો તમે. માટે ખરેખર અમારી ટીમનો સંપર્ક કરજો. અમે જરૂરથી તમને હેલ્પ કરીશું અને તમને મકાન પાછા મળે ત્યાં સુધી અમારી ટીમ સતત તમારી સાથે ઊભી છે. તો વધારે કાંઈ નથી કહેતો. હું બુધાભાઈ બારૈયા. મારો મોબાઈલ નંબર છે 94 26 23 56 09. ફરી એકવાર કહું છું 94 26 23 56 09. અમારો કોન્ટેક કરજો. અમારી ટીમનો પણ અમે તમને કોન્ટેક કરાવું છું અને તમારું મકાન તમને જરૂરથી પાછું મળશે. એના માટે અમે અમારી આખી ટીમ ગુજરાતની અંદર હરેક જગ્યાએ, હરેક તાલુકામાં, હરેક જિલ્લામાં મદદ કરશે. તો માટે ખરેખર જાગૃત થાવ, જાગૃત બનો અને અમારો વિડીયો વધુમાં વધુ શેર કરો. અને આવા જે બેઘર લોકો જે બન્યા છે, જ્યાં જ્યાં દાદાનું બુલડોઝર ફર્યું છે, એ તમામ લોકો સુધી પહોંચાડો અને તમામ લોકો એક થાવ, એક સાથે મળે, આવો અવાજ ઉપાડીએ અને તમને મકાન પાછા મળે અને અમે મેળવીને જ રહીશું એવી કલ્પના સાથે અમે તમને વધારે કાંઈ નથી કહેતા. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.